વિદાય લેતા 2025 વર્ષના અંતિમ દિવસે 31 ડિસેમ્બરની ઉજવણી માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી બેસ્ટ ડેસ્ટિનેશન બની ગયું છે। આજે એસઓયુ પ્રવાસીઓની પહેલી પસંદ બની ગયું છે। આજે 31મી ડિસેમ્બર ઉજવવા માટે દેશભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓની મોટી સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે। પ્રવાસીઓનો ઘસારો અને ઓનલાઈન બુકિંગ ફૂલ થઈ જતા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓની એન્ટ્રીની મર્યાદામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે। પહેલા 5 સ્લોટમાં વ્યૂ ગેલેરી 500 હતી, જેમાં રોજની 5500 કરવામાં આવી છે। અને એટલું જ નહીં, ટોટલ 7000 પ્રવાસીઓને આજથી પ્રવેશ મળશે। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે 31 ડિસેમ્બરના રોજ 60,000 કરતાં વધુ પ્રવાસીઓ નોંધાયા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડ્રીમ સ્વપ્ન એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી। વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોવા માટે 31મી ડિસેમ્બર વર્ષનો છેલ્લો દિવસની ઉજવણી કરવા માટે હજારો લાખોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે। તમે જોઈ શકો છો કે પ્રવાસીઓના ધાડે ધાડા પરિવાર સાથે અહીંયા ઉમટી રહ્યા છે, કારણ કે બેસ્ટ ડેસ્ટિનેશન જો જોવું હોય તો તમે જોઈ શકો છો કે આ એક જ માત્ર આ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે। મેડમ, તમે एक मिनट मैडम आपको कैसा लगा? आपको ये स्टेच्यू ऑफ यूनिटी देख के कैसा लगा? बहुत अच्छा। और क्या क्या यहाँ आपको देखने के लगा? कैसी सुविधाएं कैसी है? बहुत अच्छी है। एवरीथिंग इज वेरी क्लीन। आप कहाँ से आ रहे हो? मुंबई। अच्छा, और आप कितने लोग कहाँ से आए? कितने लोग हैं? 10 लोग फैमिली पूरी जॉइंट फैमिली। अच्छा, तो मुंबई થી પણ અહીંયા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવ્યા છે અને તમે જોઈ શકો છો કે બીજા પણ અહીંયા પ્રવાસીઓ છે, તો આપણે બીજા પ્રવાસીઓને પણ જોઈએ। પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે, તો અત્યારે આપણે પ્રવાસીઓને પણ અહીંયા સામે બીજા પ્રવાસીઓ આવી રહ્યા છે। આ પ્રવાસીઓને પણ આપણે પૂછીએ કે તમને સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવું લાગ્યું? ઘણું સારું છે। આપ ક્યાંથી આવો છો? સુરત થી આવે। સુરત થી આવો છો અને આ 31મી ડિસેમ્બરની ઉજવણી માટે તમે પસંદ કરી છે? નહીં, એકચ્યુઅલી દુનિયાનું સૌથી મોટું સ્ટેચ્યુ છે, તો આપણે સુરત હોવા છતાં ન જોઈએ તો મને સારું નહીં એમ। અચ્છા, એટલે મોટું મોટું સ્ટેચ્યુ સુરતની પાસે હોય 3 કલાકના રસ્તે, શા માટે ના? આપનું શું નામ છે? મયંક। અચ્છા મેડમ, આપને કેવું લાગ્યું સ્ટેચ્યુ ઓફ યુનિટી? બહુ સરસ। અને અહીંયા શું શું તમને સુવિધાઓ સારી લાગી? અહીંયા એક તો અમે જંગલ સફારી ગયા હતા ને, તો ત્યાં કાર્ટની સુવિધા બહુ સરસ છે, જેમ કે વધારે ચાલવું ના પડે, ઈઝીલી આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીએ, એટલે થાક ઓછો લાગે। તો અહીં ગાડી પ્રવાસીઓને સુવિધા પણ બહુ ઉત્તમ સારી લાગી છે અને 31મી ડિસેમ્બરની ઉજવણી કરવા માટે બહુ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે। દીપક જગતાપ, TV13 ગુજરાતી, અખથી ગુજરાતી, નર્મદા। આજે 31મી ડિસેમ્બર વર્ષનો છેલ્લો દિવસ છે અને આજે 31મી ડિસેમ્બર એટલે પ્રવાસીઓ માટે મજા માણવાનું જો ડેસ્ટિનેશન બેસ્ટ હોય તો તે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી। તમે જોઈ શકો છો કે અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આજે વર્ષના અંતિમ દિવસે બહુ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે અને લાખોની સંખ્યામાં પ્રવાસીઓના ધાડે ધાડા ઉમટ્યા છે। અત્યાર સુધી લોકો ગુજરાતના ખૂણે ખૂણે બીજી જગ્યાએ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીને બદલે બીજી જગ્યાએ જતા હતા, પણ અત્યારે 31મી ડિસેમ્બર વર્ષનો અંતિમ દિવસ અને નવા વર્ષની ઉજવણી માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં અત્યારે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે। લગભગ 4 લાખથી વધુ પ્રવાસીઓ શનિ રવિની રજામાં અને અંતિમ દિવસોમાં ઉમટી રહ્યા છે। દીપક જગતાપ, TV13 ગુજરાતી, અખથી ગુજરાતી, નર્મદા।